નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। ડીસા પોલીસ દ્વારા અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન। ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી જતા પદયાત્રીઓ માટે ડીસા શહેર દક્ષિણ અને ઉત્તર પોલીસ દ્વારા જય અંબે મિત્ર મંડળના સહયોગથી ડીસા એરપોર્ટ 4 રસ્તા પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જવા માટે પદયાત્રિકોનો ઘસારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ થઈ રહ્યા છે। ત્યારે ડીસા શહેર દક્ષિણ અને ઉત્તર પોલીસ દ્વારા જય અંબે મિત્ર મંડળના સહયોગથી ડીસાના એરપોર્ટ 4 રસ્તા નજીક સેવા કેમ્પ શરૂ કરાયો છે। આ સેવા કેમ્પમાં ભોજન, ચા, નાસ્તો, ઠંડી છાશ, મિનરલ વોટર તેમજ મેડિકલની સુવિધાઓ આપવામાં આવી રહી છે। આ અંગે ડીસા શહેર દક્ષિણ પીઆઈ કે દેસાઈએ જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મહામેળામાં પોલીસ દ્વારા બંદોબસ્તની સાથે સાથે પદયાત્રિકોની સેવા કરવાનો પણ નિર્ણય કરાયો છે, જેમાં જય અંબે સેવા કેમ્પના સહયોગથી પોલીસ દ્વારા પણ પદયાત્રીઓ માટે જરૂરી સુવિધા આપવામાં આવી રહી છે। રિપોર્ટર નગીન સુંદેશા સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ ડીસા। बॉर्डर रेंज साहेब श्रीनाओनी सूचनाથી તથા જિલ્લા પોલીસ વડા બનાસકાંઠા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીસા વિભાગ સાહેબ શ્રીનાઓની માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાસકાંઠા પોલીસ દ્વારા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ખરા અર્થમાં કમ્યુનિટી પોલીસિંગ સાર્થક થાય એ માટે ડીસા સિટી પોલીસ દ્વારા આજરોજ મા અંબાના પગપાળા યાત્રાળુઓ માટે ઠંડી છાશનું આયોજન કરવામાં આવેલ હતું। સાથે સાથે દીપક હોટલથી રાજમંદિર સુધી સર્વિસ રોડ ઉપર યાત્રાળુઓને કોઈ પણ અડચણરૂપ વાહનો ના પડ્યા રહે એ માટે રોડ પેટ્રોલિંગ કરી વાહનો કરવામાં આવેલ હતા તથા પીસીઆરનું સતત રોડ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવેલ છે। સાથે સાથે રાજમંદિર દીપક સુધી આવતા વાહનોને ડાયવર્ટ કરી સર્વિસ રોડ મહદઅંશે ખાલી રહે તથા કોઈ અડચણરૂપ અથવા અડફેટે વાહન લઈને કોઈ યાત્રાળુઓને અકસ્માત ના સર્જાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવેલ છે। સાથે સાથે આપણા માધ્યમથી જાહેરાત આપવા માગું છું, ડીસા સિટી પગપાળા યાત્રાળુઓના સંપૂર્ણ તકેદારી માટે 24 કલાક ઘરે મને હાજર છે। આપને કોઈ પણ અગવડતા પડે તો સત્વરે ડીસા સિટીનો સંપર્ક કરવા આપણે જાણ કરવામાં આવે છે। જય હિન્દ, જય ભારત।